અમારી સિટી બસો અજેવાડા ડેપોથી તળાવમાં આવી રહી હતી। એમાં એ મહિના એક ડ્રાઈવર કુલદીપસિંહ બી ગોહિલ મોરસન એમને કોઈ અજાણ્યા શખ્સે રિક્ષા આડી રાખીને એમને કહેવાથી કે ભાઈ તમે આ રિક્ષા આગળ લઈ લો, આગળ ન લેતા કુલદીપસિંહને ગાળ દીધેલી। કુલદીપસિંહ એવું કહેતા હતા કે ભાઈ ગાળ ના આપો, તમે રિક્ષા લઈ લો। એ રિક્ષા ન લેવાથી પહેલા તો ગાડીના 2 કાચ તોડી નાખ્યા, ખાલી સાઈડનું બારણું તોડી નાખ્યું છે, પ્લસ બીજા નંબરમાં કોઈ પથ્થરમારો કર્યો છે અજાણ્યા કોઈ શખ્સે। અને આ વસ્તુનું આગળનું પછી કાંઈ એમને ન કહેતા એમને સરી કાઢી છે અને સરી કાઢીને પોતાના ગળા ઉપર મારવાનો પ્રહાર કર્યો છે। તો એમણે હાથ આડો રાખતા એમના હાથની આંગળી ઉપર સરી વાગી ગઈ છે। તો આમના માટે જવાબદાર કોણ છે? બીએમસી છે, એસપી સાહેબ છે, કમિશનર સાહેબ છે એમના માટે। અને હાથ આડો ન રાખતા ગળા ઉપર કે કોઈ શરીરની અંદર વાગી જતા નુકસાની વધારે થતા કાંઈ માણા ફેટલ થઈ જાય તો એમના માટે જવાબદાર કોણ છે? એ માટે અમે નિવેદન આપીએ છીએ। અને રિક્ષાવાળાનો અમને એટલો તળાવમાં ફૂલ ત્રાસ છે કે કોઈ જગ્યાએ અમે ગાડી અહીંયા ટર્ન લેતા હોઈએ તો હોર્ન બજાવીએ તો રિક્ષાવાળા અમારી સામે ડોળા કાઢે છે, અમને જેમ તેમ વર્તનથી બોલાવે છે, તો ગાળો બોલે છે, અમે કાંઈ કહી નથી શકતા। અમારી ગાડીમાં સીસીટીવી ફૂટેજ છે, એમના થકું અમે કોઈ વસ્તુ બોલી નથી શકતા। આમનો અમને તાત્કાલિક નિવેદન મળે, નિર્ણય મળે એ માટેનો અમે તમને મીડિયાવાળા સમક્ષ રજૂઆત કરીએ છીએ। 2 દિવસ પહેલા મંત્રી ટીસી વિભાગ વાળાને પણ છરી દેખાડી હતી। 2 દિવસ પહેલા ચેકિંગ વિભાગના એક કર્મચારી અમારા ધર્મેન્દ્રસિંહ જાડેજા એમને પણ છરી દેખાડેલી હતી। અને આપણી સામે રવજીભાઈ બાબરિયા મોજૂદ છે, એ પણ ત્યાં રૂપમ ચોક ઘોઘા ગેટ પાસે ગાડીનો ટર્ન લેતા એમની રિક્ષા પડી હતી, તો એમને પણ હોર્ન બજાવતા એવું કીધેલું છે ગેરવર્તનથી કે ભાઈ તું તને ફાવે તેમ લઈ લે, તો એમને પણ છરી દેખાડેલી છે। રવજીભાઈ આપ શું કહો છો? સાચી વાત છે। 4-5 દિવસ પહેલા મારી યાર એક બનાવ બની ગયો, પણ હવે ટાઈમ નહોતો એટલે હું કઈ ઉભો ન રહ્યો અને તળાવમાં આવતો રહ્યો। મારે લોકશીલ પ્રમાણે ટાઈમ પ્રમાણે ગાડી પહોંચાડવાની હોય માટે। અને અમારો એક ડ્રાઈવર હજી પણ હાજર નથી તળાવમાં। રાતના સમયે 10:30 વાગ્યે પોતાનો સમય પૂરો કરી અને તળાવમાં ઊભો હતો સતીશ ચૌહાણ કરીને, વાળુકડ તળાવથી હાલે છે। હા જી, પોલીસ ફરિયાદ વારંવાર કરીએ છીએ, પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી। બસ આના માટે અમને અત્યારે અમને આનો નિર્ણય મળે, તળાવમાં પરમેનન્ટ પોઈન્ટ જોઈએ અને પરમેનન્ટ પોઈન્ટ જોઈએ છે સવારથી સાંજ સુધી। એના માટે અમે અત્યારે સિટી બસ તળાવમાં થોભી રાખી છે, કોઈ ડ્રાઈવર હલાવવા માંગતા નથી। તો અમે કોઈ ડ્રાઈવર ગાડી ઉપરથી સીટ ઉપર બેસશે નહીં। કોઈને ગાડી રૂટ નંબર 4 ને રૂપમ આગળ ઘટના બની છે અને એક રિક્ષાવાળા ભાઈ હતા જે સાવ રસ્તામાં ઊભા હતા। અમારા ડ્રાઈવર ભાઈએ ખાલી એને એમ જ કીધું કે રિક્ષા સાઈડમાં લઈ લો તો મારી બસ પસાર થઈ જાય એમ, પણ એ ભાઈએ રિક્ષા ન લીધી અને એ ભાઈએ અમારા ડ્રાઈવર ભાઈને બહુ આડું અવળું કીધું, એટલે અમારા ડ્રાઈવર ભાઈ નીચે ઉતર્યા એટલે એ ભાઈ સીધા ઝઘડવા માંડ્યા અને સીધી એ ભાઈએ રિક્ષામાંથી છરી કાઢી એટલે અમારા ડ્રાઈવર ભાઈને તો એનો બચાવ કરવો પડે। એને બચાવ કરવા માટે નીચેથી એક ઈંટનો કટકો ઉપાડ્યો એટલે ઓલા જે રિક્ષાવાળા ભાઈ હતા એને સીધો છરીનો પ્રહાર કર્યો, એટલે એનો બચાવ કરવા માટે એ ઈંટનો કટકો એના માથામાં વાગ્યો, એટલે એવડા એનો છરીનો આમ ઓલું રોકવા માટે એના હાથ આમ કર્યો। જો એનો હાથ નો આવ્યો હોત ને ઈંટડું ન લીધું હોત ને તો એ ભાઈને ગળે છરી વાગી જાય। પીએમઈ બસ જ્યારથી શરૂ થઈ પહેલાં આપણે ઓલરેડી એમાં કોઈ પણ પ્રકારના ઇન્સિડન્ટ ન બને એ માટે તકેદારી લીધેલી છે, તેમ છતાં અમુક ટાઈમે એ પ્રકારની ઘટનાઓ બનેલી હોય એવું જાણવા મળે છે। અને આજે એક ડ્રાઈવર ઉપર હુમલો થયેલો છે તથા બસ ઉપર પથ્થરમારો પણ થયેલો છે, એટલે ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે અને યાત્રિકોની સલામતી પણ જોખવાની। એ બાબતે તમામ લોકો હડતાલ ઉપર અત્યારે ઉતરેલા છે, ડ્રાઈવર અને કંડક્ટર। જે બાબતે અત્યારે અમે એમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે કે ભાઈ તંત્ર એના તરફથી પૂરેપૂરા એક્શન લેશે, તેમ છતાં એ માનવા નથી, એટલે હાલ પૂરતું પીએમઈ બસ સેવામાં એક વિક્ષેપ ઊભો થયેલો છે। એમની ખાસ રજૂઆત છે કે એમની સલામતીને જોખમમાં હોઈને એ લોકો જીવના જોખમે કામ કરવા માંગતા નથી ને ઘણીવાર આ રીતે એ લોકોને ધમકાવવામાં એમાં આવેલા છે। તો એકવાર કાયદાકીય રીતે એમની ઉપર એક્શન લેવામાં આવે ત્યારબાદ એ લોકો બસ સેવા પૂરા શરૂ કરશે। પ્રધાનમંત્રી શ્રીના જે રીતે રજૂઆત છે એ યોગ્ય રજૂઆત છે। હાલમાં જે ક્રાઇસિસ શરૂ છે અને પીએમઈ બસ સેવા શરૂ રહેવી ખૂબ જ જરૂરી છે, પણ પીએમઈ બસ સેવાના ભાગરૂપે જે અમારા ડ્રાઈવરો અને કંડક્ટરો છે
એમને ઓલરેડી પહેલા પણ ધમકાવવામાં આવ્યા હતા અને અત્યારે એમની ઉપર હુમલો થયો એ બાબતે એમના જીવનું જોખમ લાગતું હોય ને એ લોકો હાલ પૂરતા હડતાલ ઉપર ઉતર્યા છે. તેમ છતાં એમને સમજાવવાનો અમે ક્યારના પ્રયત્ન કરી રહ્યા હતા, પણ એ લોકોનું કહેવાનું એવું છે કે પહેલા એકવાર યોગ્ય કડક પગલાં ભરવામાં આવે પછી જ અમે શરૂ કરીશું. અમારી અપેક્ષા છે કે બપોર સુધીમાં તમામ પ્રકારના પ્રશ્નો રિઝોલ્વ કરીને જે ત્રાહિત વ્યક્તિઓ છે એમને ન્યાય મળે અને જે લોકો આ રીતે ધમકી આપે છે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસાડવામાં આવે જેથી બીજી વાર લોકોને સલામતીના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. આ બાબતે ડ્રાઈવરના આક્ષેપ છે કે અવારનવાર આવી રીતના કરવામાં આવે છે, એને લઈને શું આગળ પગલાં ભરશો છો? હા, એને લીધે જેટલી આ પ્રકારની ફરિયાદો છે એની માટે કાયમી ઉકેલ આવે એ પ્રકારનું અત્યારે બસના ફ્રન્ટ સાઈડમાં પણ સીસીટીવી કેમેરા માટેનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત પોલીસ ખાતાને સાથે રહીને કાયમી ઉકેલ આવે એ માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવે.